हेलो फ्रेंड्स, ચાલો આજે આપણે ઘઉંના ફાળાની ખીચડી બનાવીશું। મિત્રો, આજે આપણે ખીચડી કુકરમાં બનાવીશું એટલે કેવું ફટાફટ તૈયાર પણ થઈ જશે અને આપણે એમાં અલગ અલગ શાકભાજી નાખીશું જેથી તમારી ખીચડી એકદમ હેલ્ધી બની જશે। અને ખીચડી તૈયાર થઈ જાય ને પછી ઉપર ઘરનું શુદ્ધ ઘી નાખીશું, એવી ખાવાની મજા પડી જશે ને મિત્રો કે તમે ડિનરમાં ફટાફટ જ્યારે મન થાય ને આ ખીચડી બનાવી શકો છો। મિત્રો, આ હેલ્ધી અને ટેસ્ટી એવી ઘઉંના ફાળાની ખીચડીની રેસીપી હું તમને બતાવી રહી છું। જો તમને આ રેસીપી ગમે ને તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો એટલે હું જ્યારે તમારા માટે વિડીયો નાખું તો એના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવશે। મિત્રો, આ ખીચડી બનાવવા માટે આપણે 1.5 કપ ઘઉંના ફાળા અને અડધો કપ મગની દાળ લઈશું। મિત્રો, આ બંને વસ્તુને આપણે 15 મિનિટ માટે પલાળી રાખીશું। ફાળા ખીચડી બનાવવા માટે ટામેટાં, ફણસી, ગાજર, બટાકા અને વટાણા લઈશું। મિત્રો, જો તમને ભાવે તો તમે કોર્ન પણ નાખી શકો છો, પનીર ગ્રેટ કરીને પણ નાખી શકો છો જેથી બાળકો પ્રેમથી ખાશે। હવે કુકરમાં આપણે થોડું ઘી ગરમ કરવા માટે મૂકીશું। અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લઈશું। મિત્રો, ખીચડી તમે ઘીમાં બનાવશો ને તો ખાવામાં ટેસ્ટી પણ લાગશે અને હેલ્ધી પણ બનશે। 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું, 2 લાલ સૂકા મરચાં, 8 થી 10 લીલો લીમડો, 1 થી 1.5 ઇંચ ઝીણું સમારેલું આદું અને 8 થી 10 ઝીણું સમારેલું લસણ નાખીશું। હવે લસણ અને આદુને આપણે 2 મિનિટ સાતળી લઈશું। તમે આદુ લસણની પેસ્ટ પણ વાપરી શકો છો, પણ તમે આ રીતે બારીક સમારીને નાખશો ને તો એનો ફ્લેવર પણ ઘણો સારો આવે છે। ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। મિત્રો, આ ફાળાની ખીચડી જૈન સ્ટાઇલમાં બનાવવી હોય તો તમે ડુંગળી, લસણ અને બટાકા વગર પણ બનાવી શકો છો। ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય કે ગેસની ફ્લેમ આપણે લો કરીશું। એક ઝીણું સમારેલું ટામેટું નાખીશું, 100 થી 150 ગ્રામ લીલા વટાણા, 50 થી 100 ગ્રામ ઝીણી સમારેલી ફણસી લઈશું, 2 ગાજરના ટુકડા નાખીશું, બટાકાના ચોરસ ટુકડા નાખીશું। શાકભાજી નાખ્યા બાદ આપણે સારી રીતે હલાવી લઈશું। જો તમારે કોર્ન નાખવા હોય તો તમે કોર્ન પણ આ જ વખતે નાખી શકો છો। ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, 3/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। મસાલો નાખ્યા બાદ આપણે સારી રીતે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। ત્યારબાદ આપણે 1.5 કપ પલાળીને રાખેલા ઘઉંના ફાળાને ડ્રેઇન કરીને પછીથી નાખીશું। પલાળેલી મગની દાળને પણ ડ્રેઇન કરીને પછી એમાં એડ કરીશું। ઘઉંના ફાળા અને મગની દાળને 2 થી 3 મિનિટ માટે શાકભાજીમાં મિક્સ કરીને સારી રીતે સાતળી લઈશું। અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ લો રાખીશું। હવે આપણે એમાં 4 કપ પાણી નાખીશું। અહીંયા આપણે 1.5 કપ ઘઉંના ફાળા અને અડધો કપ મગની દાળ લીધી છે એટલે 2 કપ ખીચડી માટે 4 કપ પાણી લેશો તો ખીચડીમાં પાણીનું પ્રમાણ એકદમ બરાબર થશે। જો તમે પહેલી વાર બનાવતા હોય ને તો તમને આ ટિપ્સ ઘણી ઉપયોગી પડશે। કુકરને ઢાંકણ લગાવીને 1 થી 2 સીટી વગાડી લઈશું। કુકર ઠંડુ થયા બાદ ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને ખીચડીમાં સારી રીતે મિક્સ કરી લઈશું। ખાવામાં પૌષ્ટિક એવી ફાળાની ખીચડી તમારા માટે તૈયાર છે, પણ આ ખીચડી તમે ઘી જોડે સર્વ કરશો ને તો ખાવાની ઘણી મજા આવશે। આ વિડીયો જોયો એ માટે તમારો ઘણો આભાર।
આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.